જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું અળવીના પાનના પાતરા। એના માટે આપણે 2 જોડી 20 નંગ પાન લીધા છે। એકદમ આવા નાના નાના લેવાના, એટલે દાંડલી ઓછી કાપવી પડે। બધાની આવી રીતે દાંડલી કાપી લેશું। આ ઉપરની જે દાંડલી હોય ને, આ બધી કાપી લેશું। કૂણા છે એટલે સેજ જ છે, આમ એકદમ દાંડલી બહુ છે જ નહીં। જો મોટા મોટા પાન લઈએ ને તો બહુ જ જાડી દાંડલી હોય, આ એટલે કાઢવી પડે। અને જો ન કાઢવી હોય, મોટા પાન હોય તો, નાના પાનમાં તો આવું સેજ જ છે એટલે આપણે કાઢી નાખીએ। તો એના આ રીતે 2 પીસ કરી લેવાના। અને મોટા પણ એટલે વીંટોય મોટો થશે, તો એ સહેલી રીત છે। આ દાંડલી વચ્ચેથી આ રીતે જ કાઢી લેવાની, અહીંયાથી કાઢી લેવાની। નાના પાન સાઈડના નીકળે વચ્ચે મૂકી દેવાના, તો એ બહુ સહેલું પડશે પાતરા કરવા માટે। આ નાના પાન છે એટલે આપણે દાંડલી આ રીતે જ કાપી લઈએ છીએ। આ રીતે આપણે બધી દાંડલી જો કાપી લીધી છે। નાના નાના પાન છે, બધાની દાંડલી કાપી લીધી છે આ રીતે। એકદમ કૂણા પાન છે, 2 પાન વધારે લઈને વીંટો વાળશું, પણ કૂણા પાનનું બહુ સરસ થાય છે મોટા પાન કરતાં। અને એની દાંડલી અહીંયા બધે વધારે હોતી નથી। તો હવે આપણે લોટ મસાલાની તૈયારી કરી લઈશું। પાનમાં ચોપડવાનો આપણે મસાલો બનાવવો છે, એટલે એના માટે જોઈશે આપણે 3 વાટકી બેસણ લીધું છે, 300 ગ્રામ માપમાં જોઈએ તો। એમાં ડ્રાય મસાલા પહેલાં મિક્સ કરી લઈશું। અડધી ટીસ્પૂન મીઠું જોશે। ત્રણ ટીસ્પૂન ચટણી, લાલ મરચું પાવડર, કાશ્મીરી તીખું મિક્સ છે। 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન હળદર, ચપટી હિંગ, 1 ટીસ્પૂન ગરમ મસાલો। ડ્રાય મસાલા બધા મિક્સ કરી લેશું। ડ્રાય મસાલા સરખા આમાં પહેલાં મિક્સ કરી લેશું લોટમાં। ગેસ ચાલુ કરીને ઢોકળિયામાં પાણી ગરમ મૂકી દીધું છે। હવે બીજું આમાં મસાલા પાછા મિક્સ કરી લેશું, એટલે પાણી થઈ જાય અને પાનના વીંટા વળી જાય ત્યાં સુધીમાં પાણી ફૂલ થઈ જાય। આ ગોળ આંબલીની ચટણી છે, અડધી વાટકી છે, અડધાથી વધારે, પોણી વાટકી જેવું છે। એટલે ગોળ આંબલીનો જે પલ્પ કરીને નાખવો હોય તો એ નાખે, બાકી તૈયાર ચટણી હોય તો ચટણી નાખવાની, બહુ સરસ થાય છે એના। લસણની પેસ્ટ છે 5 ટેબલ સ્પૂન, ન ખાતા હોય તો સ્કીપ કરી નાખવાની। એને બધાને મિક્સ કરી લેશું। હવે દૂધિયું બનાવી અને બેટરમાં નાખશું। 1 ટીસ્પૂન સાજીના ફૂલ લીધા છે, બેકિંગ સોડા, 2 ટેબલ સ્પૂન તેલ નાખશું। ગરમ પાણી છે એ નાખશું।
ફીણી અને એકદમ દૂધિયું બનાવી લેશું અને એ જ આ બેટરમાં નાખશું. પછી પાણીથી લોટ કરી લેશું, બેટર બનાવી લેશું એનું ચોપડવાનું. દૂધિયું તૈયાર છે, નાખી દેશું. બધું મિક્સ કરી લેશું સરખું અને પાણી નાખીને બેટર બનાવી લેશું. થોડું થોડું પાણી નાખી બેટર બનાવી લેશું. બેટર બહુ ઢીલુંય નહીં ને બહુ કડક નહીં એવું બનાવવાનું છે. સરખું મિક્સ કરી લેશું. આપણે ભજીયાનું બનાવીએ છીએ એનાથી ઘાટું બનાવવાનું છે. સરખું મિક્સ કરીને બનાવી લેશું. જો બેટર તૈયાર છે આપણું, આવું બનાવવાનું છે, આ ટાઈપનું. એકદમ ફ્લફી થઈ જાય. દૂધિયું નાખીએ ને એટલે બહુ સરસ. સહેજ ફીણી નાખીએ ને પછી એકદમ આવી રીતના ફ્લફી થઈ જશે. બધા પાનમાં લગાવી દેશું ને વીંટા વાળી લેશું. બેટર આવી રીતે લગાડી દેશું પાન ઉપર. બધું આછું આછું લગાડવાનું છે. પછી આ બીજું પાન ઉપર મૂકશું. બીજું પાન ઉપર મૂકશું. હવે આ ત્રણેય પાનમાં લાગી ગયો છે. આનો વીંટો આ રીતે વાર લેશું. પછી બાફવા મૂકી દીધું છે. આ રીતે બધાય વીંટા વાળી લેશું. બધા વીંટા વાળીને મૂકી દીધા છે બાફવા. હવે આને 20 થી 25 મિનિટ સુધી બાફાવા દેશું, પછી વઘારી લેશું. બફાઈ ગયા છે, ચાકુથી ચેક કરી લેશું. જો પૂરું જ છે, ચાકુ થઈ ગયા છે, ઉતારી લેશું. આ રીતે હવે સુધારી લીધા છે રાઉન્ડમાં. આટલી થિકનેસ રાખવાની છે, બહુ જાડાઈ નથી સુધારવાના. કટ કરી લીધા છે, એકદમ સરસ લાગે છે. એકદમ પરફેક્ટ લેયર થયા જો બધામાં. બરાબર લોટ લાગેલો છે અને બરાબર વફાણાઈ છે. એકદમ હળવા હળવા થયા છે ફોરા. એકદમ દૂધિયું કરીને નાખશો ને તો એવા સરસ થશે. હવે આનો વઘાર કરી લેશું. 5 ટેબલસ્પૂન તેલ ગરમ મૂક્યું છે. રાઈ, જીરું, તલ ને હિંગનો વઘાર કરી લેશું. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી દેશું. હવે અડધી ટીસ્પૂન રાઈ જીરું. થઈ ગયા છે રાઈ જીરું. હિંગ નાખી દેશું. લીલું મરચું એક ઝીણું સુધારેલું નાખી દેશું. તલ નાખી દેશું 1 ટેબલસ્પૂન. થઈ ગયા છે તલ. પાતરા નાખી દેશું. બે ટેબલસ્પૂન ખાંડ નાખશું. હવે બધું બરાબર મિક્સ કરી લેશું. જો આ ધીમા ગેસે સતળાવા દેશું. સરસ વઘારને થઈ ગયો છે અને એકદમ સેજ ક્રિસ્પી થઈ જાય. સેજ વાર રહેવા દેશું હજી ધીમા ગેસે. બે 3 મિનિટ જેવા રહેવા દેશું, પછી સર્વ કરી દેશું. થઈ ગયા છે. થોડીક ધાણા ભાજી નાખી દેશું અંદર.
સર્વ કરી દઈશું હવે. તો તૈયાર છે આપણા વઘારેલા પાતરા. ધાણાભાજીથી ગાર્નિશ કર્યા, કાંઈ જરૂર જ નથી ગાર્નિશ કરવાની, એટલા સરસ લાગે છે. ચા સાથે, સોસ સાથે, અત્યારે શિયાળામાં તો ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. જો પીળો કલર જોતો હોય તો ચટણી નથી નાખવાની, તો એકદમ પીળા દેખાશે. પણ જો ટેસ્ટમાં જોતું હોય તો ચટણી નાખવાની જ છે, તો સરસ જ લાગશે એકદમ. અને ખાંડ તો આપણે સૌરાષ્ટ્રમાં બધા નાખે જ છે. ખાંડ ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. તો તૈયાર છે આપણા પાતરા, અળવીના પાનના પાતરા. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.